અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુર શહેરમાં રહેતી એક મહિલાએ તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ મામલે જેતપુર સિટી પોલીસ આરોપી સામે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી। મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના અગાઉ લગ્ન થયા હોય કે તેના થકી તેમને સંતાનમાં એક દીકરી છે। તેમને પ્રથમ પતિ સાથે અણબનાવ બનતા બંને અલગ થઈ ગયા હતા અને બાદમાં મહિલાએ બીજા લગ્ન બડિંગો ઉર્ફે અશોક સાથે કર્યા હતા। ત્યારબાદ સગીર પુત્રી અને માતા અશોક સાથે જેતપુરમાં રહેતા હતા। ત્યારબાદ આ સાવકા પિતાની નજર બગડતા રાત્રિને સમય એકલતાનો લાભ લઈને સાવકા પિતાએ તેમની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારબાદ ગુમસુમ રહેતી પુત્રીએ સમગ્ર વાત તેમની માતાને કરતા માતાએ તેમના પતિને હકીકત જણાવી હતી કે જેથી પતિ લાજવાને બદલે ગાજીને માતા પુત્રીને ધમકાવ્યા હતા। માતાએ પુત્રીને સાથે રાખી જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સાથે જ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓ પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે જેતપુર સિટી પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।